દયાલોર્દિનેષુ દ્રવિણ રહિતેષુ પ્રિય સખા સુધાધારો નિત્યમ દલિત જન પુંજે સુફલદ મુમુક્ષુણાં ભક્તિં પ્રવચન પટુર્મુક્તિરસદો યપાયાન માં પાયાત ભવભયવિતાનાં મખપતિ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નમો નમઃ. અવતારિણે શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે. અને ઉત્સવના દિવસને વિશે તથા નિત્ય પ્રત્યે શ્રી કૃષ્ણ મંદિરમાં આવ્યા એવા જે સત્સંગી પુરુષ તેમણે મંદિરને વિશે સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો અને સ્ત્રીઓ તેમણે પુરુષનો સ્પર્શ ન કરવો અને મંદિરમાંથી નિસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું. પોતાની પત્નીનો સ્પર્શ શિક્ષાપત્રી ભાષ્યમાં ના પાડ્યો છે. મંદિરમાં ઠાકોરજીની મર્યાદા રહેવી જોઈએ ને. અને પછી આમાં લેખું પોતપોતાની રીતે વર્તવું એટલે મન ફાવે એમ નથી લેખું વર્તવાનું. ઘેર વર્તતા હોય એવી રીતે એમ, પણ એમ નહીં પછી ગમે એમ કરી મન ફાવે એમ વર્તી એવો અર્થ ન કરતા. ઉત્સવના દિવસે વધારે જાળવવાનું હોય, બાકી તો ન વાંધો હોય. અને ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણ ભગવાનની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી અને લલાટ, હૃદય અને બે હાથ એ ચારે ઠેકાણે ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું. અને તિલક જે તે ગોપીચંદને કરીને કરવું અથવા ભગવાનની પૂજા કરતા બાકી રહ્યું અને કેસર, કુમકુમ આદિ યુક્ત એવું જે પ્રસાદી ચંદન તેણે કરીને તિલક કરવું. અને તિલકના મધ્યને વિશે ગોળ એવો જે ચાંદલો તે જે તે ગોપીચંદને કરીને કરવો અથવા રાધિકાજી અને લક્ષ્મીજી તેનું પ્રસાદી એવું જે કુમકુમ તેને કરીને તે ચાંદલો કરવો. હવે કદાચ આ ગોપીચંદન કઈ ન મળે તો શું કરવું? કદાચ વિદેશ આવ્યા હોય ન મળે તો બીજી માટી કઈ વાપરવી? અહીંયા તો નદી નથી પાછી, નહીતર નદી છે, નારાયણ સરોવર છે, ઘેલા કાંઠો છે, એ નદીની તમે વાપરી શકો. પણ અહીંની નદી એવી કોઈ પવિત્ર નથી. પણ છતાં નદીની એમ કે પવિત્ર માની ન છૂટકે લઈ શકાય. અથવા ભગવાનનું મંદિર છે એમાંથી કોઈ જગ્યાની માટી હોય એનાથી કરી શકાય. અથવા તો તુલસીનો ક્યારો હોય તો એના મૂળની જે માટી છે એનાથી પણ કરી શકાય એમ શિક્ષાપત્રી ભાષ્યમાં લખ્યું છે. જો કે અત્યારે તો આ બધું મળી જાય એમ છે, વાંધો નથી. જ્યાં મંદિર હોય ત્યાં વાંધો ન આવે. મંદિર ન હોય અહીંયા થોડી આવી તકલીફ પડે. તો મંદિર નો અહીંયા પાછા તુલસી ક્યારેય ન મળે. અહીંયા તો બહુ ઓછો મળે. જ્યાં તુલસીનો મહિમા બહુ છે. તુલસીની કંઠી એટલા માટે કીધી છે, તુલસી ભગવાનને પ્રિય છે. અને એ આપણે ધારણ કરી એટલે આપણને રોગે એને લીધે ઓછા થાય અને ભગવાનને વિશે પ્રીતિ થાય છે.
અને એ તિલક જે તે અને પોતપોતાના ધર્મને વિશે રહ્યા અને શ્રી કૃષ્ણના ભક્તો એવા જે સત્શુદ્ર તેમણે તો તુલસીની માળ અને ઉર્ધ્વપુંડ્ર તિલક તે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યની પેટે ધારવા. અને જે સત્શુદ્ર થકી બીજા જે જાતીય કરીને ઉતરતા એવા ભક્તજન તેમણે તો ચંદનાદિક કાષ્ટની જે બેવડી માળા તે ભગવાનની પ્રસાદી કરાવીને કંઠને વિશે ધારવી અને લલાટને વિશે કેવળ ચાંદલો કરવો પણ તિલક ન કરવું. આ બેવડી કંઠી કેમ ધારણ કરવાની? એક નો ધારણ કરી શકાય? કઈક હશે. હા, યુગલ ઉપાસના છે આપણે સ્વામી અને સેવકપણાની. સમજ્યા? અને એક હોય તોય રાખી શકે, એમાં કઈ દોષ નથી. કારણ કે ભગવાનનો ભક્ત ક્યારેક લક્ષ્મી હેતે કરીને ભગવાનના અંગને વિશે હોય છે અને ક્યારેક બાર સેવામાં હોય છે. એટલે કોઈ જગ્યાએ કૃષ્ણ લખેલા હોય, કોઈ જગ્યાએ શ્રી કૃષ્ણ લખેલા હોય. તો શ્રી કૃષ્ણ જ્યારે હોય ત્યારે શ્રી એટલે લક્ષ્મી અથવા રાધા એ ભગવાનની અંદર છે. સમજ્યા? આપણે ચોથું વચનામૃત હતું ને, ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષા ન કરવી. ત્યારે આનંદ સ્વામી બોલ્યા, જે મહારાજ ઈર્ષા તો રહે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ઈર્ષા કરવી તો નારદજીના જેવી કરવી. જેમ એક સમયને વિશે નારદજીને તુમરું એ બે વૈકુંઠ વિશે લક્ષ્મીનારાયણના દર્શન કરવા ગયા. તે લક્ષ્મીનારાયણ આગળ તુમરુએ ગાન કર્યું. તેણે કરીને લક્ષ્મીજી તથા નારાયણ એ બે પ્રસન્ન થઈને તુમરુને પોતાના વસ્ત્રાભૂષણ આપ્યા. ત્યારે નારદજીને તુમરુ પર ઈર્ષા આવી, જે હું તુમરુના જેવી ગાન વિદ્યા શીખું અને ભગવાનને પ્રસન્ન કરું. પછી નારદજી ગાન વિદ્યા શીખતા હવા અને ભગવાન આગળ ગાતા હવા. ત્યારે ભગવાને કહ્યું, જે તમને તુમરુના જેવું ગાતા નથી આવડતું. પછી વળી શિવ ઉપર તપ કરીને શિવ થકી વર પામીને ગાન વિદ્યા શીખીને ભગવાન આગળ ગાતા હવા. તો પણ ભગવાન એની ગાન વિદ્યા ઉપર પ્રસન્ન ન થયા. એવી રીતે 7 મન્વંતર સુધી ગાન વિદ્યા શીખ્યા અને ભગવાન આગળ ગાયા. તો પણ ભગવાન પ્રસન્ન ન થયા. પછી તુમરુ પાસે ગાન વિદ્યા શીખ્યા અને શ્રી કૃષ્ણ ભગવાન આગળ દ્વારિકામાં ગાતા હવા. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પ્રસન્ન થયા અને પોતાના વસ્ત્ર અલંકાર નારદજીને આપ્યા. ત્યારે નારદજીએ તુમરુ સાથે ઈર્ષા મેલી. માટે ઈર્ષા કરવી તો એવી કરવી, જેની ઉપર ઈર્ષા હોય એના જેવા ગુણને ગ્રહણ કરવા અને પોતાના અવગુણનો ત્યાગ કરવા. અને એવું ન થવાય ને જે ઈર્ષાએ કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થાય એવી ઈર્ષાનો તો ભગવાનના ભક્તએ સર્વ પ્રકારે ત્યાગ કરવો. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમનું ચોથું થયું. નારદજીની શ્રદ્ધાને ધન્યવાદ છે ને. કેટલું શીખા? 7 મન્વંતર. 1 મન્વંતર એટલે 71 ચોકડી 1 મન્વંતર થાય. એના ઉપર થોડા વર્ષો થાય છે. સમજ્યા? ચોકડી એટલે ખ્યાલ છે ને, 4 યુગની 1 ચોકડી. કેટલું શીખા? એના કરતા પહેલા જ પહોંચી ગયા હોત એ તુમરુ પાસે તો આ મહેનત ન કરવી પડે. સમજ્યા? પણ થોડો ઈર્ષા ભાવ હતો ને, અહમ ભાવ હતો એટલે બીજે શીખા. એટલે ભગવાનનો રાજીપો ન મળ્યો. સમજ્યા? 7 મન્વંતર શીખા પોતે. પહેલા તો શિવજી ઉપર તપ કર્યું
એટલે શિવજી કે કાંઈ એમ નામ ન આવડે, લાજ લોકલાજનો ત્યાગ કરવો પડે તો શીખી શકાય. ગાવું હોય, નાચવું હોય ને શરમ મારી શીખી શકે ત્યારે. પછી વેદનગરમાં એ ગયા, સમજ્યા? ત્યાં બધા માણસો બાડા ને બોબડા લૂલા ને લંગડા જોયા. એટલે કેલા ગામમાં બધા આવાજ કેમ છો? કોક તો હારો હોવો જોઈએ ને. તો કે ઓલો નારદીઓ છે ને, એ હમણાં શીખે છે રાગ રાગણી. બધા અમે બધા રાગ રાગણી છીએ. તે એવા કઢંગા ગાય છે તે અમારી આ દશા કરી છે. જો હાથમાં આવે તો આને મૂકીને નારદજી કે ભાગવા તો મેં જ કર્યું છે બધું. રાગ આ બધા મૂર્તિમાન છે ને, એ પ્રમાણે ગાવા જોઈએ. શું? ભૂપ રૂપ ગંભીર શાંત રસ મનિવર જીત. ભૂપાલી રાગ છે તો એનો શાંત રસ છે, અહીંયા ઉગ્રતા ન આવવી જોઈએ. શું? એનું રૂપ ગંભીર છે. પાછું મનિવરજિત, એમાં મ ન આવે. સા રે ગ મ પ ધ ની સા, એમાં મ અને ની એ ભૂપાલીમાં ન આવવો જોઈએ. એ જો એ આવી ગયો એકવાર એટલે રાગ પછી ભૂપાલી ન રહ્યો. સમજ્યા? તરત એ બદલાઈ ગયો. એ તો દૂધમાં ખટાશ પડી ગઈ એટલે દૂધ ન રહ્યું, એ દહીં થાય. એમ સહેજ ફેરફાર થાય. સમજ્યા? ભૈરવી રાગ છે એમાં રે ગ ધ ની આ ચારે કોમળ હોવા જોઈએ. એ કોમળ હોય તો જે સાચો ભૈરવી રાગ કહેવાય. ત્યાંને કાંઈ નારદજીને એ કાંઈ ખરખું રહ્યું નહીં અને બધાને લુલા લંગડા ને બાડા ને બોબડા કરી નાખ્યા. એટલે પછી એને થયું કે હવે આ બધાને મારે જ હરખા કરવા પડે. પછી ગયા તુમરુ પાસે અને કે ભાઈ મને શીખવાડ ને તું. ત્યાર પહેલા કૃષ્ણ ભગવાન પાસે તો ગયા હતા, સમજ્યા? અને અહીંયા ગાતા હતા ને ત્યારે અહીંયાથી રૂકમણીની દાસે નીકળી. એ કે આને હવે આવડે નહીં હરખું ગાતા નું ગાતો હોય છે. તે નારદજીને એમ થયું આ રૂકમણીની દાસીને આટલું બધું આવડે છે. એને ખબર પડી ગઈ કે મારા સુરમાં ફેરફાર થયો. પછી પાછા રૂકમણી પાસે થોડું શીખા, પછી ગાન કર્યું એટલે ભગવાન રાજી થયા અને વસ્ત્ર અલંકાર આપ્યા. ત્યારે શાંતિ થઈ કે હવે ઠીક. શું? તે આપણે એમ જ છે, આ બધા બેઠા ને એમાં કોઈને વિશે સહેજ પણ રાગ દ્વેષ ઈર્ષા અભિમાન છળ કપટ એ ભગવાનના ભક્ત સાથે ન હોવું જોઈએ. એ થોડું પણ જો આવી જાય તો સમજી લેવું કે આપણી ભક્તિમાં ઝેર ભર્યું છે. શું? અને આ બધું આવે ક્યારે? માન હોય ત્યારે. આઈ એમ સમથિંગ એમ થાય ને ત્યારે આ બધું થાય છે. નહીતર તો વાંધો કાંઈ ન આવે. મોહન વરને માન સંગાથે વેરજો સાધન સરવે માન બગાડે પડવિશે. જેમ ભળિયું પય સાકર માય ઝેરજો સાંભળ બેની હરી રીજાની રીતળી. દાસી થઈ રે જે તું દીન દયાળની. કે છે અહીંયા તો ભગવાનની દાસી થઈને રહેવું પડશે. ભગવાનની દાસી નહીં જાય તો સ્વામી એટલું જ કીધું, પણ ભગવાનના દાસના દાસ થઈને રહેવું પડશે. દાસના દાસ થઈ રહેશે જે સત્સંગમાં, ભક્તિ ભલી માનીશ તેની રાચીશ તેના રંગમાં.
ભગવાનને આપણી સાથે નચાવવા હોય, શું આપણી સાથે ને સાથે રાખવા હોય, તો આ બધા કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, અભિમાન, રાગ, દ્વેષ, છળ, કપટ, આ બધોય કચરો કાઢી અને શુદ્ધ થઈ જવું પડે, નિષ્કપટ થઈ જવું પડે. કપટ હોય ત્યાં ભગવાન ન આવે. ભગવાનને અનીતિ, અનાચાર આ બધું ગમતું નથી, એનાથી ભગવાન દૂર રહે છે. સમજ્યા? વિદ્યા પ્રસાદજી મહારાજે કીધું છે ને, શરણે આયે સબહી તરે, એક ન તરે કપટી ન તરે. મહારાજ કપટી તરે નહીં. એટલે એવું બધો કચરો રખાય જ નહીં. આપણે કદાચ થોડો ઘણો રાખ્યો, દરવાજા બહાર મૂકીને આવવું. સમજ્યા? મોટા મંદિરમાં જોઈજો તમે, ઇન્ડિયા જાઓ ને, એ દરવાજાની આગળ મોટા કમાળ હશે લાકડાના, એમાં પાછા ખીલા હશે ઉપરના ભાગમાં. નીચે જ નહીં કોઈને વાગે એટલે, પણ ઉપરના ભાગમાં હોય. એ શું કામ રાખ્યા છે ખબર છે? એ એટલા માટે રાખ્યા છે કે અહીંયા તમારે જે કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, અભિમાન, રાગ, દ્વેષ, છળ, કપટ આ બધું હોય ને, એ એક થેલીમાં ભરી અને આ ટીંગાડી દેવાના અને પછી મંદિરમાં દાખલ થવું. પણ અહીંયા આવ્યા પછી તો કોઈને વિશે સહેજ પણ કુભાવ ન થવો જોઈએ. નહીં તો આ તીર્થ ક્ષેત્ર છે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો. એ ભોગવું જ પડે, એમાં પછી કાંઈ ન ચાલે. કાં તો જેનો અપરાધ કર્યો એ માફી આપે તો, બાકી ગમે એટલા જપ કરો, તપ કરો, પ્રાયશ્ચિત કરો, ઠાકોરજી એમાં કાંઈ ન કરી શકે. ઠાકોરજી કે જેનો અપરાધ કર્યો ત્યાં જા. અમરીશ રાજાની વાત છે ને, સુદર્શન ચક્ર વાહે પડ્યું હતું, કેટલી જગ્યાએ રખડવું પડ્યું. ભગવાન પાસે ગયા તો ભગવાન કે અહમ ભક્ત પરાધીનો ય સ્વતંત્ર ઇવ દ્વિજ. દુનિયા મને માને છે ભગવાન સ્વતંત્ર, પણ ભગવાન કે હું સ્વતંત્ર નથી, હું મારા ભક્તને આધીન છું. તમે જેમ તમે તમારા ઘરનાને આધીન. હે માં બહુ કહે, બેટા ઉઠને ધનુર્માસ છે, હાલો જાય મંદિરે દર્શને. મને નથી હવે તમારે જવું, મને નહીં લપ કરવાની. તમે કરો, મેં ના પાડી તમને કોઈ દી, તો તમે કરો, મને નહીં કહેવાનું. પણ લગ્ન કરીને આવે ને પછી ધનુર્માસ આવે ને ઓલી સત્સંગી હોય ને, રમેશ ધનુર્માસ છે વહેલું ઉઠીને જવું. હા જવું જ પડે ને. એ તો અરે તારું સારું થાય. ઓલા 5 વર્ષથી કહેતા હતા તોય બોધ નો લાગ્યો, ને આ ગુરુનો તરત બોધ લાગી ગયો. લ્યો એવી આ દુનિયા છે. એટલે એ જે ખીલા થેલી માટે નથી, જો કે એ એટલા માટે રાખતા. પહેલાના જમાનામાં યુદ્ધો બહુ થતા, સમજ્યા? એટલે બીજા દેશનો રાજાના સૈનિકો આવ્યા હોય એટલે એ દરવાજો બંધ હોય, જલ્દી તૂટે નહીં. પછી હાથી છે ને એને ઊભા રાખે, એટલે હાથી માથું મારે પણ ઓલા ખીલા એના માથામાં ગરી ન જાય, એટલે આગળ ઊંટને ઊભો રાખે. સમજ્યા? અને પછી ઊંટના પેટમાં ઓલો માથું હાથી મારે એટલે હાથી બચી જાય, ઊંટ મરી જાય, દરવાજો ખુલી જાય, તોડી નાખે દરવાજો. એટલા માટે આમ તો રાખ્યા છે, તમારા થેલી ટીંગાડવા નહીં. જોકે તમારે વિશે એવા દોષ ભગવાનના ભક્તમાં હોય જ નહીં, પણ છતાં મહારાજે કીધું છે ને, દાસના દાસ થઈ રહેશે જે સત્સંગમાં, ભક્તિ ભલી માનીશ તેની, રાચીશ તેના રંગમાં. ટોકરી વાગી ગઈ આઠી. એટલે મહારાજ આપણને શીખવાડે છે, માન મહારાજને ગમતું નથી. જેને જેને માન આવ્યા એને મહારાજે તરત જ રવાના કર્યા છે. સમજ્યા? મહારાજને ગમતું જ નથી. ગમે એવું હોય તો તરત જ મહારાજને નફરત થવા માંડે છે. એટલે બધા સદગુણ આપણે શીખવા, સારું લેવું બધાયમાંથી, તો ગુણના ભંડાર થઈ જાય. બધાયમાંથી એક એક દોષ લીધા કરી તો આપણામાં દોષ બધાય આવે.
સમજ્યા? એટલે હંમેશા સદગુણ જેમાંથી દેખાય એમાંથી લઈ લેવો. ઓલા કહે છે ને, ભેંસના શિંગડા ભેંસને ભારે, આપણે શું તે આમાં તો હજી તમને ઓછા દોષ દેખાય, આ બાજુ બહુ દેખાય. કારણ કે તમને એમ થાય ને કે અમે રસોઈ આપી છીએ, ધોતિયા આપી છીએ, એટલે આ સંતો છે. તે તમે ધોતિયા નો આપો, રસોઈ નો આપો તો આ અમને ભૂખા રાખશે એમ માનો છો? હે, એના આશરે રહ્યા છે તો વાંધો આવે કાંઈ? એટલે કોઈ પણ વ્યક્તિને વિશે નિર્દોષ બુદ્ધિ રાખવી. આહાર સુધી અને નિર્દોષ બુદ્ધિ. નિર્દોષ બુદ્ધિ થશે એટલે બધામાંથી તમને ગુણ દેખાશે. અને અવગુણ લઈએ ને તો મહારાજે વચનામૃતમાં અડધો વિમુખ કીધો છે. હવે અવગુણ લેવાથી જ અડધા વિમુખ તો થઈ જાય. એવા તો કેટલી જગ્યાએ પાછા લઈ, આપણે તો ખાવું જ જાય ને. તો એ ધંધો આપણે કરવાની ક્યાં જરૂર? એના કરતાં સારું કરીએ તો પોતાનું. જે મહારાજે ક્યાંય વચનામૃતમાં કીધું છે, વચનામૃત 273 છે ને, ખગોળ ભૂગોળ ને બધું. એમાં લગભગ વચનામૃત તો 273, પણ અવગુણ ન લેવો એ લગભગ 290 જગ્યાએ લખ્યું છે. તોય પણ આપણે એમાંથી ગોતી નહીં, પાછું આજ લેવા માંડી. સ્વામી આમ રહેવું જોઈએ, સ્વામી આમ કરવું જોઈએ. કાં તો કહે છે સ્વામી આમ ખાતા હતા, આપણે ખવાય એમ. તો સ્વામીએ તો સંસાર ત્યાગ કર્યો, પધારો ને, અહીંયા જરૂર છે. સ્વામી કરે એમ જ કરવાનું હોય. શાસ્ત્ર તો ના પાડે છે કે મોટા પુરુષો કે એમ કરજો, એને કર્યું હોય એમ નહીં. સમજ્યા? મોટા પુરુષ છે, સત્પુરુષ છે, એની વાત જુદી હોય છે. શું સમર્થકું નહીં દોષ ગુસાઈ, એનામાં દોષ ન હોય. એને પાછું જે કઈ દોષ છે એને ટાળવાની, બાળવાની એમાં શક્તિ હોય. આ તો શિવજીએ ભાંગ પીધી, આપણે પીવી એમ? શિવજીએ તો ઝેરાય પીધું તો હળાહળ ઝેર. સમજ્યા? તો ઓલા મચ્છર મારવાની, માકડ મારવાની દવા લેવા જાવ ને ત્યારે પૂછવું કે થોડીક લાવ, અડધી ચમચી નાખવામાં ચાખી જવું, કાંઈ થાય છે? કાંઈ આમ ધ્રુજારી કેવું છૂટે? પછી 1000 રૂપિયાની તું બોટલ કેસ અને અહીંયા વાપરી ન મરે તો ખોટું થઈ જાય ને. જેમ ઘી કેમ ચાખીને ઇન્ડિયામાં લે છે, કેરી ચાખી જોઈ, લા ખાટી નીકળે તો પછી જમાઈ આવવાના છે, રસોટલી બનાવવાની છે. અહીંયા કેવું તરત ચાખી છે. પણ ઝેરના પારખા લેવા જાઓ છો, આ લાઇટના હોલ્ડરમાં આંગળો નાખો છો, પાવર આવે છે કે નહીં, અને નખાય ખરો. તેમાં સત્પુરુષો છે, ભગવાનના ભક્તો છે, એ બધા ડેન્જર કહેવાય, અગ્નિ સ્વરૂપ કહેવાય. અગ્નિ ઉપર આમ પગ ન દેવાય, દાજુ સુખ નહીં, જોવા તો દે, દાજવાનું જ હોય ત્યાં. બીજા એટલે બહુ ધ્યાન રાખવું પડે. સત્સંગ કરવામાં કરેલું નકામું કરતા બહુ વાર લાગે, પણ નકામું થતા વાર ન લાગે. શું ચિતરવું હોય ને ત્યારે 3-4 મહિના થઈ જાય, ત્યારે માન વ્યવસ્થિત મૂર્તિ ચિતરાય. પણ એને બગાડવું હોય તો 1 જ સેકન્ડ થાય, એક પીછો લઈને આમ મારી દો, પૂરું. એટલે બગડતા વાર લાગતી નથી, સુધરવામાં વાર લાગે છે. સમજ્યા? મહેનત ક્યાં છે? BA થવામાં મહેનત છે, બેવકૂફ થવામાં નથી. સમજ્યા? કોઈ મા બાપ છે એના બાળકોને ગાળ નહીં શીખવાડતા હોય, પણ એવા એરિયામાં મૂકી આવો તો ડબલ ગ્રેજ્યુએટ થઈને આવે અઠવાડિયામાં. સમજ્યા? એટલે કોઈ પણ ખરાબ વસ્તુ છે એમાં મહેનત નથી પડતી, સુધરવામાં મહેનત પડે છે, સત્સંગ કરવામાં મહેનત પડે છે. એટલે ભગવાનને રાજી કરવા હોય તો આ રાગ, દ્વેષ, છળ, કપટ, ઈર્ષા, અભિમાન જે ભગવાનને ગમતું નથી. અને ભગવાન કે ઈર્ષા કરવી તો એવી કરવી કે આ સવારમાં વહેલો ઉઠીને કીર્તન બોલે છે, આપણે એના કરતાં વહેલા પહોંચી જાય.
અને આપણે કીર્તન બોલીએ. એ કથામાં બેસે છે તો આપણે પણ કથામાં બેસીએ. આવી રીતે ઈર્ષા કરો કે એના જેવા ગુણ છે એવા મારામાં કેમ આવે. એ ચેષ્ટામાં બેસે છે, હું નથી બેસતો, તો આપણે બેસવું. તો એ સ્પર્ધા થઈને એવી ઈર્ષા કરાય. આ સુંદર કીર્તન બોલે છે, આપણે શીખો એવા, અને આપણે મહારાજને રાજી કરીએ તો મહારાજ ખૂબ રાજી થશે. અને ઓલા ઈર્ષાથી તો ભગવાન એકલા નથી બેઠા, એ ધ્યાન રાખજો. એની સાથે બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આ બધા સંતો અહીંયા સાથે હોય છે. એ બધા આપણા સદગુણ જોઈ, સારા ગુણ જોઈ આપણને આશીર્વાદ આપે. અને દુર્ગુણ જોવે એટલે એનું મોઢું થોડું ઓલું થઈ જાય. એ તો મહારાજે વચનાત્મા કીધું ને કે તમારામાં કઈ વર્તમાનમાં ભૂલ થાય એટલે મહારાજ કે ધ્યાન કરશો ને ત્યારે મૂર્તિ દેખાતી હોય ને એને આકૃતિમાં ફેરફાર થઈ જાય. તરત દેખાતી હોય તો એ દેખાવી આકરી છે ભાઈઓ. પછી એ હેલું કામ નથી. બહાર દેખાય પણ અંતરદ્રષ્ટિથી જે જોવી એ થોડું કઠિન કામ છે. એના માટે તો વધારે મહેનત કરવી પડે છે. એટલે ભગવાનની દયા હોય, ભગવાનની કૃપા હોય ત્યારે આ બધું આપણને પ્રાપ્ત થાય છે. એટલે નિષ્કપટ ભાવથી મહારાજ કે શ્રદ્ધાએ સહિત અને ઈર્ષાએ રહિત જે ભગવાનની ભક્તિ કરે, વચનાત્મા મહારાજે કીધું, શ્રદ્ધાએ સહિત અને ઈર્ષાએ રહિત જે ભક્ત ભક્તિ કરે એ મને બહુ વાલો છે. મહારાજ કે સત્સંગ તો મળ્યો છે, પણ સત્સંગ મળ્યા પછી પાછું દુર્લભ વસ્તુ શું છે? તો મહારાજ કે એકાંતિકપણું આવવું. એ એકાંતિકપણું આવે તો એ દુર્લભ વસ્તુની આપણને પ્રાપ્તિ થઈ જાય. એકાંતિકપણું એટલે મુક્તાનંદ સ્વામીના પ્રશ્નમાં 11ના વચનાત્મા પ્રથમ કીધું, પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરે એ ભગવાનનો એકાંતિક ભક્ત કહેવાય. પછી પ્રથમના 19માં ચારે વાત કરી, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ, એ એકાંતિક ભક્ત કહેવાય. અને એવા એકાંતિક ભક્ત હોય એનો સમાગમ કરે તો એ પણ એકાંતિક ભક્ત થાય. સમજ્યા? એટલે વાગી વાંધો નહીં. પછી હવે મારું કથામાં ધ્યાન હોય ત્યારે પછી એ ન રહે કાંઈ, અને એ કરી તો આમાં ન રહે. ઠાકોરજીની સ્મૃતિએ સહિત થવું જોઈએ ને બધું. નહીં તો ગાયું તે 22ના વચનાત્મા કીધું છે ને, મહારાજ કે વાજિંત્ર વગાડે, આ બધું કરે. કારણ કે આપણને ચેષ્ટા ફાવતી હોય એટલે ચેષ્ટા તો મને છે જ ને બોલવા. આમે જોતા જાય ને આમે જોતા જાય ને ચેષ્ટા હાલે. મારા તો કર્મે ફિરે, જીવ્યા ફિરે મુખમાં, મનવા તો 10 દિશી ફિરે, વહી સુમિરણ. ચેષ્ટાનું ફળ કેટલું બધું. સહજાનંદ ચરિત્ર ભૂતથી બહાર પડ્યો છે. એ પેલા વડતાલથી બહાર પડેલો. એમાં બહુ મહિમા બતાવ્યો છે. 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, આ બધાનો અભ્યાસ કરો અને પાઠ કરો ને જેટલું ફળ મળે ચેષ્ટાથી મળે છે. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.